તો ખાઈ પીને અમે સૂઈ ગયા હતા થોડીક વાર, 2 કલાકની નીંદર થઈ ગઈ બપોરે. પછી હવે અમે નીકળ્યા છીએ વાડી બાજુ આટો મારવા ભાઈબંધની. તો જાય અહીં અત્યારે વાડીએ. હા છે વાડીનો રસ્તો એનો, હજી વાડીએ જાય અહીં અમે. ફાર્મ હાઉસ, ફાર્મ. નારિયેલ પીવા હોય તો હાલો બધાય. હા નારિયેલ પીવા હોય તો હાલો. આ બાજુ તો નાળિયેર છે ખાલી જોઈ લ્યો એમ પેલાની ગિલકા દે કોટે કોટે ખબર જ હોય. કોક લઈ ગયું નારિયેલ એવું છે? હેવી નાળિયેર. હેવી નારિયેલ. આ બાજુ કેટલા મોટા છે જો. આ જો આ બાજુ યે હાલે જો આવી જો. હા ઈ છે મોટા છે નાળિયેર. ઈ જે હેવી નાળિયેર. કાલ જાઉં એવું લાગે તો બાપુ ના પીવા જાઉં. બાપુની વાડીએ નારિયેલ પીવા જવાનું કહે છે ભાઈ. મોટા મોટા નારિયેળ, નાની નાની નારિયેળ મોટા મોટા નારિયેળ. હે દેવ હા ઈટા નાની નાની નારિયેળ તો આ કેની વાડી છે ભાઈ હિતેશ? મોટા મોટા કેની? બાવની વાડી છે ભાઈ. દેવની વાલી. દેવની વાડી આ બાજુ છે? હા હે દેવ અમારી વાલી. તારી વાડી આ બાજુ છે દેવ? હા બધી ભાઈ. હા હા બપોરે ખાધું તું આપણે કેના ઘરે? સત્યપાલના ઘરે ખાધું તું અમે. બહુ જોરદાર જમાડ્યું અમને, પ્રેમ ભાવથી જમાડ્યું અમને, મજા આવી ગઈ. અને થોડીક વાર સુઈ ગયા હતા, 2 કલાકની થઈ ગઈ નીંદર અમારી. મજા આવી ગઈ રાત. ટાઈલા પછી ટાઈલા હોય ને પછી પેંડા પેંડા પાડી હજી જાય અહીં વાડીએ, વાડીનો આટો મારીએ છે. કપાસનું વાવેતર છે, હિતેશભાઈની વાડી છે. હારા ભાઈ નારિયેલ હોય તો પી નાખીએ. કેમ તું ઠેબા ખાતો જાય ભાઈ? વાડીમાં હોય હવે. હા કોની આ હિતેશ? હિતેશની વાડી અહીંથી શરૂ થઈ જાય, નજર પૂગે ને હિતેશની વાડી. આમ જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી કપાસનું વાવેતર છે હિતેશભાઈને. કપાસનો ભાવ શું છે હિતેશ? આને કહી દે તો. હા 1300 રૂપિયા મણના. આઘો રે નહીં પણ આઘો. અહીંથી પૂરું. હા હા તો ભાઈ અહીંયાથી ભાઈ હિતેશભાઈની વાડી પૂરી થઈ જાય. નજર તમારી અહીંયા સુધી જ જાય છે. સ્કૂલ ભાઈ સત્યપાલની સ્કૂલ. ઈ સ્કેમ એટલે? વાડી બહુ છે મોટી હો ભાઈ હિતેશભાઈ. વાયુ ક્યાં છે? આ દેવને નાવું તું? હા નીકળી જવાય પાછું આને આ રસ્તે ન જવાય. મને તો આ લાંબુ લાગ્યું.
કૂવો પણ માથે ભાઈ હું ડેટકો થઈ બહુ ઊંડી છે કેટલી છે ઊંડિયા 7 ફૂટ બસ કસાબુરનો કૂવો ગયો મેં તળજે હા હિતેશભાઈ નો કૂવો છે હિતેશભાઈની વાડીએ કૂવો છે અને ડેટકો છે હા ડેટકો ના જીવે જીવે એ ટપકી જોઈને આંખું લબ ખુલી ગયો હા ભાગી ગયો હા આ નાલી એરીમાં કઈ નાલી નથી પાછા ઓલી જાય તો ઈ નાલી એરી થોડા નાલી આ કેવામાં કઈ છે કે સામે ઓલો બગીચો દેખાય છે હિતેશભાઈ નો નારેંગી નો બોર બોર કઈ છે કે દેવ જોતો કાઈ નથી સાફ છે કાઈ નથી શું સાફ આ બગીચો છે ને આખો નારેલી નો હિતેશભાઈ નો છે કેલા બેટા દેવ હાલો હાલો કઈ નથી કેલું આપો દેવને આ કેળા બતાવો ઓલા લોકો કેળા બતાવો ને કેળા તો ભાઈ હું કેળામાં હું જોઉં ઓલો રસ્તો અમને લાંબો પડતો હતો આ અત્યારે વાડીમાંથી આડે ધડ જાય અહીંયા અમે દેવ તો કપાસ પાડતો જાય છે બચારા ઓલાનું નુકસાન થાય દેવ કપાસ ક્યાં પાડે આડે ધડ જાય અહીં ઓલા બધા જાય આગળ હું જરીક શૂટિંગ ઉતારવામાં વ્લોગ ઉતારવામાં પાછળ રહી ગયો છું એ ડોક્ટર ગેલના હાથમાં આજે આવી ગયું હે રિક્ષા લેની કિક મારની કેક નથી કેમ હાલતું તું ગડગડી ભાઈ ઠોકર ખાધી દે ઠોકર ખાધી ભાઈ ઠોકર ખાધે આમાં માણસ શીખે માણસ ઓર્ડર જીરો માં ઓલો ડાયલોગ બોલી મેં કીધું જીરો વાળો અનુભવ વાળો ડાયલોગ બોલ દે આમાં જોઈને આમાં જોઈને બોલ ઠોકર ખાય ને પછી માણસ આગળ વધે પછી શરૂઆત જીરો થી નહીં થાય અનુભવ થી થાય પછી શરૂઆત તોય નથી આ કા વધતા નહીં કે શરૂઆત જીરો થી નહીં પછી અનુભવ થી થાય ઠોકર ખાય બરાબર ને ફ્રેન્ડ્સ જવાબ તો આપો તમે કે કોમેન્ટ કરી દેજો ભાઈ દેવના ડાયલોગ ને દના ગેલ અમે ઠોકરો ખાઈ ઓલા કેમ યુવી કે કિસ્મત ને મારી અમારી વાય જલ્દી વાસા તો ઓલો મેં તમને ઝૂમ કરીને બગીચો બતાવ્યો તો એ બગીચે આવી ગયા અમે આ જોઈ લ્યો બગીચો નારિયેલીનો હા તમે ક્યાંથી ઝૂમ કર્યું ઝૂમ કર્યું તું આ કપાસમાં હતા ત્યારે તમારો લાગ્યા યુવી કરતા વધારે ઝૂમ થાય ઝૂમ થાય 100x આમાં ખાલી બે ત્રણ લૂમો રાખેલ છે તો ટ્રેક્ટર આવેલું છે પાડવા બગીચો પણ એક નંબર છે આ ગાળા મસ્ત રાખેલા છે આ વિડિયો જોઈ રાખવા પડે ભાઈ પ્રતિકભાઈ સરિયો તમને બ્લોગમાં લઈ લઈએ આ લૂમ છે જો પ્રતિક્રમ ઝૂમ કરીને સાયો રે આપણે આવું થાય છે બે બરો થાય ગેલ ને નહીં મોટી નાળી હતી
આ એક રૂમમાં ઓલી રૂમમાં આ વાળી કોની છે? હું વેતરી તમારી? પસાને ઘેર નારિયેળ હતી એમાં પસા પસા 52 નારિયેળ આવે. બોલો મને નારિયેળ મોકલાવો ને. કેટલા મહિના સુધી નારિયેળ કેટલામાં વેચે છે? નારિયેળ તો એવડા એવડા પાકે આ જોયા નતા બાર તો પડે હું પાડી ગયા ને તો આ મુકતા ગયા એટલે શું બાકી? દેખો દેવને અહીંયા આવી નહીં હક નથી. પાડી બોલાવતી હતી, પાડીને રમાડવા વયો ગયો. હા પાડી ભૂરી. ગેલને એમાં હક નથી. ત્યાં બેઠો બેઠો ફોન જો અહીંયા એને કાંટા લાગે. એ દેવ બાકી દરિયે જવાનો પ્લાન થાય છે તો જાય હમણાં દરિયે. દેવની નાની બેની જોડી જામી ગઈ. દેવ ગામને તો રમાડે હવે આ નહીં રમાડે. હે દેવ કલાકાર કલાકાર મોટી પાડી ચશ્મા કીધું તો લઈ લે ઘેરથી બે ત્રણ હા હો છે તે ભાઈ દેવ ચશ્મા છે કે ચશ્મા લેવો તો છે મારી પાસે બે ગોળી પડ્યા હું લઈ લઉં. તો ફોટા બોટા પાડી લીધા અમે. હવે તો નીકળીએ છીએ ઘર બાજુ. હવે ફોટા પાડવા હજી મને પૂછો હજી કોઈને રસ નથી ફોટા પાડવાનો. હવે બધું પડી ગયા ફોટા. સૌથી જાજા ફોટા આ માણસે પાડ્યા. મહેનત પેલા તમે એ તારે રેવા દે હવે. હે? અને આ પોસ્ટ દેવા વાળો આ માણસ જા આ દેવ. હાલે ભાઈ હાલ ઘરે હવે આવે વિડીયો બંધ કરી દઈ. આ બધાને કામે વળગાઈ રહ્યા. એક ડુંગળી સુધારે, એક ટમેટા સુધારે. મેં આ ડુંગળી બધી સાફ કરી. દેવે કરી કઈ દેવ નથી કરી. દેવે એક બે ડુંગળી કરી, બાકી બધી ડુંગળી મેં કરી. હા ઓળો ને રોટલા બનાવે, ભાવ ડુંગળી સુધારે. હા મરચા ને સુધારે. હા ઓળાનો પ્રોગ્રામ છે જમણવારનો. હવે દેવા પાંદડાથી રમતું કરે. માસી ચૂલામાં રોટલા બનાવે. હા દેવનીમાં ભૂરી સૂતી બેઠી, પાડી રેન્સમાં બેઠી.
હાલો તો જમીને મળીએ પાછા. બધા ખાવા બેસી ગયા. ઓળો રોટલો દેશી ભાણું હો. ઓળો રોટલો દૂધ. હિતેશના પપ્પા. તો ખાઈ પીને અમે આટો મારવા ગયા હતા મેળામાં ટ્રાફિક હતી એટલે વ્લોગ ઉતાર્યો નહીં. અને હવે અહીંયા મંદિરે આવ્યા છીએ અને સોડા પીએ અહીંયા બધા કેમ્પા. હા ભાવેશ ગેલ ચેસ કરી દે. સ્પોન્સર નથી ભાઈ, આમાં ખુદની સ્પોન્સર નથી યાર. હા સારું, તો અહીંયા વ્લોગનું એન્ડિંગ કરીએ. મળીએ નવા વ્લોગમાં. ટાટા.